હોસ્પિટલ કાંડ બાદ હવે ખેડા જિલ્લામાં તપાસ કરવામાં આવી। પીએમજય હેઠળ આવતી હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ। ખેડા જિલ્લાની 16 હોસ્પિટલમાં તપાસ કરાઈ। આરોગ્ય વિભાગની 8 ટીમો દ્વારા હોસ્પિટલમાં તપાસ। પીએમજય અંતર્ગત કેટલા ઓપરેશન થાય તે અંગે તપાસ કરવામાં આવશે। તપાસ દરમિયાન કોઈ ક્ષતિ જણાશે તો કાર્યવાહી થશે। હોસ્પિટલોનું નામ કમી કરી ફરિયાદ નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે આ ખ્યાતિકાંડ પછી અમે થોડીક સઘન કામગીરી ચાલુ કરી છે તપાસની। આમાં અમારી પાસે જે ઉપલબ્ધ રેકોર્ડ વગેરે છે એના ઉપર ચકાસણી કરી, એમાં કંઈ જોવા મળેલ નથી અને પછી સ્થળ ઉપર તપાસ કરવા માટે અમારા જિલ્લાની 8 ટીમો બનાવી છે અને એ ટીમો દરેક હોસ્પિટલમાં જે એમ્પેનલ હોસ્પિટલ છે એમાં જઈને અને રૂબરૂ અને રેકોર્ડ રજિસ્ટર અને એમના ઓપરેશન થિયેટર અને ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન ડેલી થાય છે એ પ્રકારના તપાસ કરી અને પછી વિગતવાર રિપોર્ટ આપશે। તો ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ હવે અન્ય હોસ્પિટલ પણ સજાગ બની છે। ખેડામાં ખાસ તો જે હોસ્પિટલ પીએમજય અંતર્ગત આવે છે તે તમામ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી। ખેડા જિલ્લાની 16 જેટલી હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી। તપાસ દરમિયાન જો કોઈ ક્ષતિ જણાય છે તો તે હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। હોસ્પિટલનું નામને કમી કરીને ફરિયાદ નોંધવામાં આવશે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે ને તે બાદ અન્ય હોસ્પિટલો પણ હવે સજાગ બની છે। ખાસ તો આરોગ્ય વિભાગ જે હોસ્પિટલમાં પીએમજય યોજના આપવામાં આવી છે એ તમામ હોસ્પિટલમાં તપાસ કરી રહી છે। ત્યારે ખેડામાં 16 એવી હોસ્પિટલ છે કે જ્યાં પીએમજય યોજના અંતર્ગત છે એ કામગીરી થતી હોય છે। ત્યારે આરોગ્ય વિભાગની અલગ અલગ 8 ટીમો છે એ તપાસ માટે ખેડા જિલ્લામાં પહોંચી હતી કે જ્યાં પીએમજય અંતર્ગત કેટલાક ઓપરેશન થાય છે તે અંગે પણ તપાસ કરવામાં આવી છે અને એ ઓપરેશન અંતર્ગત જો કોઈ ક્ષતિ જણાય છે તો પછી એ તમામ હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। હોસ્પિટલનું નામ કમી કરી ફરિયાદ નોંધવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે। જો આરોગ્ય हमारा संवाददाता धर्मेंद्र कपासिया मामले વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ ખાસ તો ખેડામાં આરોગ્ય વિભાગ જાગ્યું છે। 16 જેટલી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગની કઈ રીતે તપાસ અને શું જાણકારી મળી છે? જિજ્ઞાસા, ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ થયો અને કેટલાક આરોપી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડામાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા હતા। મહત્વની બાબત એ છે કે જે કાંડ થયો ત્યાર પછી રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। પીએમજય હેઠળ આવતી ખેડા જિલ્લાની જે 16 જેટલી હોસ્પિટલો છે તેની અંદર ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 8 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને તેમના દ્વારા જુદા જુદા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે। તપાસની અંદર સૌથી મહત્વનો મુદ્દો છે કે કેટલા ઓપરેશન થયા છે, કેટલા દર્દીઓએ સારવાર લીધેલી છે અને કેટલા લોકોનું ફોલોઅપ થયું છે। કારણ કે સામાન્ય રીતે કોઈ પણ હૃદયરોગની ગંભીર બીમારી હોય ત્યારે તેનું ફોલોઅપ જરૂરી હોય છે। એટલે ક્યાંય જો ખોટું કામ કરવામાં આવ્યું હશે તો ફોલોઅપની અંદર તેઓ પકડાઈ શકે છે અને તેના જ આધારે જે ટીમો છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। જે રિપોર્ટિંગ થયેલું હશે, મેડિકલ રિપોર્ટિંગ થયું હશે તેના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી જે પણ દોષિતો હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે। બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર જાણકારી બદલ। તો હાલ તો આરોગ્ય વિભાગની 8 ટીમે અલગ અલગ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે। તપાસ બાદ ખ્યાલ આવશે, જો કોઈ પણ હોસ્પિટલમાં ક્ષતિ જણાશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે।